હવે શું થાય કે અહીંયા જો ખાસ આજે ગઈકાલે મેં ભણ્યું હતું ને એમાંથી જ હું ડાઉટ સોલ્વ કરાવ્યો કે આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે તો પ્રબળ રિડક્શન કરતા છે. ઓકે, આ પ્રબળ રિડક્શન કરતા જો જે તેના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય પરથી નક્કી થાય છે. હવે જો હવે આની અંદર શું થાય કે આ જે રિડ્યુસિંગ એજન્ટ ને આપણને કીધું એ શું થયું કે કોઈ પણ જલીય દ્રાવણમાંથી કીધું કોના માટે જલીય દ્રાવણમાંથી આપણને કીધું. ઓકે, હવે શું થશે કે લિથિયમ ઉપર કયો વીજભાર છે અત્યારે કે પ્લસ, લિથિયમ માંથી પ્લસ એટલે કે પોતાનું શું કરે છે ઓક્સિડેશન. અને નીચે તરફ હવે આમ જોવો ને તો ખરેખર તમારો પ્રશ્ન સાચો કહેવાય કે ખરેખર તમે સર અમને ખબર કેમ પડે કે એ કોનું પૂછે છે આપણે. ઓકે, હવે જો હવે એમાંથી છે ને વધારે પડતું તમારે આ યાદ રાખવાનું, કારણ કે જો તમે Li+ જો તમને ધાતુ નથી આપી અને આયન આપ્યા છે, શું આપ્યું છે આયન આપ્યા છે, તો આયન આપ્યા એટલે તમારે શું સમજવાનું કે આ એક એક્વિયસ માધ્યમમાંથી આયોનિક બન્યું હશે. એમાંથી એક્વિયસ માધ્યમમાંથી, એટલે તમારે એને જલીય જ સમજવાનું. જો તમે એને જલીય સમજો છો તો તમારા માટે આ ક્રમ છે. ઓકે, હવે જો તમને એમ કહે છે કે નીચેનામાંથી જો ખાલી તત્વ જ આપે છે, દાખલા તરીકે લિથિયમ આપે છે, પોટેશિયમ આપે છે, રૂબિડિયમ આપે છે, સીઝિયમ આપે છે, જો ખાલી તત્વ જ આપે છે ને એમ કે હવે આમાંથી કોણ સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે, તો તમારે આયનીકરણ એન્થાલ્પી પ્રમાણ લેવાનું. ઓકે ઓકે, ચાલો હવે કોઈ બીજાને દીકરા કોઈને ડાઉટ? જો બધા છે ને બધા પૂછજો જે પણ કોઈનો પ્રશ્ન હોય. ચાલો હવે આપણે પહોંચ્યા આઈ થિંક આપણે લિથિયમ સુધી. લિથિયમ, ચાલો હવે જો લિથિયમ ની તમને લિથિયમ કેમાંથી બનાવવામાં આવે છે. હવે છે આપણી પાસે લેપ્ટોલાઇટ મિનરલ્સ છે. શું છે લેપ્ટોલાઇટ મિનરલ છે કે લેપ્ટોલાઇટ મિનરલ્સ. લિપ્ડોલાઇટ મિનરલ્સ છે ને ધ્યાન આપજો. લિપ્ડોલાઇટ મિનરલ્સ એ શું થશે કે લિથિયમ ની કાચી ધાતુ છે. શું છે લિથિયમ ની કાચી ધાતુ. હવે લિથિયમ ની કાચી ધાતુનું જે ઉપરનું લેયર હોય, ઉપરનો જે ભાગ હોય, ઉપરના ભાગમાં અંદર હશે Li2SO4 અને K2SO4 અને Na2SO4 અને જે નીચેનો ભાગ છે લોઅર લેયર છે, લોઅર લેયર ની અંદર બેરિયમ સલ્ફેટ, Al2O3 એટલે કે બોક્સાઇટ ની અમુક સંયોજનો અને સાથે સાથે સિલિકા એટલે રેતી પણ એની અંદર હાજર હશે. હવે શું કરવાનું છે કે આ સંયોજનોની હવે આ જે સોલ્યુબિલિટી અને ઇનસોલ્યુબિલિટી તમારે જોવાની છે. તો આની શું કરવાની છે કે આની પ્રક્રિયા તમે કરાવો કે બેરિયમ ક્લોરાઇડ સાથે. કોની સાથે? બેરિયમ ક્લોરાઇડ સાથે. હવે બેરિયમ ક્લોરાઇડ સાથે રિએક્શન કરો ને એટલે શું થશે ખબર કે આ જે Li2SO4 છે બેરિયમ ક્લોરાઇડ અહીંયા છે. ઓકે, આ બેરિયમ ક્લોરાઇડ છે અહીંથી ટ્રાન્સફર થશે એટલે બેરિયમ ઉપર +2 ચાર્જ હશે, જે અહીંથી SO4 ને લઈ લેશે એટલે બેરિયમ સલ્ફેટ બનાવી નાખ્યું. ઓકે, હવે આ બેરિયમ સલ્ફેટ બન્યું, અહીંયાથી જે લિથિયમ છે આ શું પડશે અહીંના ક્લોરીન એટલે લિથિયમ ક્લોરાઇડ બનાવ્યું. હવે આ બેરિયમ સલ્ફેટ છે એ ઇનસોલ્યુબલ હોય. કેવા હોય? ઇનસોલ્યુબલ એટલે કે એ સોલ્યુબલ થતા નથી. જ્યારે લિથિયમ ક્લોરાઇડ છે કેવા છે? સોલ્યુબલ છે. હવે આ જો હા બોલો. હા, ઇનસોલ્યુબલ એટલે અદ્રાવ્ય અને સોલ્યુબલ એટલે શું થશે? દ્રાવ્ય. હવે જોવો કે આ જે સંયોજનનું જે દ્રાવણ છે એની અંદર શું થશે કે લિથિયમ ક્લોરાઇડ છે એ સોલ્યુબલ થઈ જાય, એની અંદર શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. હવે શું થશે કે આ જે સંયોજનો છે આને શું કરવાનું છે કે હવે ફિલ્ટરેટ કરવાનું છે. કોની હાજરીમાં? તો પેરિડીનની હાજરીમાં. કોની? કે પેરિડીનની હાજરીમાં એને ફિલ્ટરેટ કરો એટલે એની અંદરથી શું થશે કે લિથિયમ ક્લોરાઇડ છે અહીંયાથી સબસ્ટ્રેટ થઈને અહીંયાથી શું થશે? દૂર થતા જશે. અને ઇનસોલ્યુબલ કોણ વધશે? NaCl ને KCl ને સોલ્યુશનનું ડિસ્ટિલેશન કરશો એટલે ડિસ્ટિલેશનની મદદથી તમને લાસ્ટ LiCl એટલે કે લિથિયમ ક્લોરાઇડ છૂટો પડે. હવે આ લિથિયમ ક્લોરાઇડમાંથી તમારે શું મેળવવાનું હતું? સર લિથિયમ મેળવવાનું છે. તો લિથિયમ ક્લોરાઇડમાંથી લિથિયમ મેળવવું હોય તો લિથિયમ ક્લોરાઇડનું શું કરવું પડે? વિદ્યુત વિભાજન. ચાલો વિદ્યુત વિભાજન કરીએ. આપણી પાસે એક પાત્ર છે, આ પાત્ર લઈએ બરોબર છે. આ પાત્રની અંદર બે વિદ્યુત ધ્રુવ મૂકો. એક અહીંયા વિદ્યુત ધ્રુવ મૂકો અને એક અહીંયા વિદ્યુત ધ્રુવ મૂકો. ઓકે, ચાલો આ બે વિદ્યુત ધ્રુવ તમે અહીંયા મૂક્યા છે. હવે હું કરો છો કે ભાઈ આની અંદર 50% 55% LiCl and 45% KCl. ઓકે, હવે LiCl નું પ્રમાણ વધારે છે એટલે આયનીકરણ થશે. પહેલા કોનું થશે? LiCl નું થશે.
એટલે Li ના બે આયનો હોય, Li પ્લસ અને Cl માઇનસ. ચાલો હવે Li છે ઓબ્વિયસલી દાખલા તરીકે આ તરફ એનોડ હોય અને આ તરફ કેથોડ હોય, તો જે પણ ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા થશે કઈ રીતે, ભાઈ Li છે કઈ તરફ ભાગશે, Li ઉપર છે પ્લસ વીજભાર છે, તો પ્લસ વીજભાર છે તો એ કેથોડ તરફ ભાગે, તો કેથોડ ઉપર શું થાય, રિડક્શન થાય. એટલે Li નું રિડક્શન થશે, રિડક્શન થાય એટલે શું થાય, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે Li સોલિડ બનશે. ઓકે, અને ક્લોરીન શું કરે, ક્લોરીન છે એનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન ક્યાં થાય સર, એનોડ ઉપર થાય. ક્લોરીન શું કરે સર, એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Cl. પણ અહીંયા ક્લોરીન બે સ્વરૂપે હોય, 2 હોય હંમેશા દ્વિઆણુ, એટલે અહીં મારે 2 લખવા પડે, તો ઉપર મારે બધે 2 વડે ગુણવા પડે, 2 મોલ ઓફ લિથિયમ છે તમને પ્રાપ્ત થઈ જાય. આ જે પણ તમે આ પ્રક્રિયા કરાવો છો આની અંદર પાણી, એની અંદર 773 કેલ્વિન ટેમ્પરેચર રાખવાનું છે. આટલું તાપમાન, અને તથા એમાં 1.3% પોટેશિયમની અશુદ્ધિ જોવા મળે. ઓકે, આ રીતના તમે શુદ્ધ લિથિયમ છે, શુદ્ધ લિથિયમ અહીંયા શું કરી શકો છો, જમા કરી શકો છો સાદામાં સાદી પ્રોસેસની મદદથી. ચાલો નેક્સ્ટ, હવે છે લિથિયમના ઉપયોગો. લિથિયમ છે તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો, તો પહેલો પોઈન્ટ છે કે લિથિયમનો ઉપયોગ નિકલ કે કોપર ધાતુના શુદ્ધિકરણમાં તમે કરી શકો, કે નિકલ ને કોપર ધાતુનું શુદ્ધિકરણ હોય ત્યારે. પછી ઓક્સિજન અને નાઇટ્રોજન છે અમુક ટ્રેસ સ્વરૂપે, ટ્રેસ એટલે કચરો થાય, ઓકે, ટ્રેસ એટલે શું થશે, કચરો, કચરા સ્વરૂપે તમારે દૂર કરવું હોય તો એ થશે. બીજું કે લેડ અને લિથિયમ ની જે ઉપયોગો છે એમાં એન્જિન બેરિંગમાં તમે ઉપયોગ કરી શકો. એલ્યુમિનિયમ લિથિયમની મિશ્ર ધાતુ હલકી અને મજબૂત હોવાથી વિમાનના ભાગોમાં. એટલે ઉપયોગો ઉપર જોવો તો એક નજર મારી લ્યો તો ખાલી તમે હળવીકથી જોઈ લો, ફટાફટ થઈ જશે કે ભાઈ લિથિયમનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. આર્મર પ્લેટ આપણે કેપ્ટન અમેરિકા જોયું, એમાં ખબર છે આ રીતના રાખે. અથવા તમે કોઈ પણ સામે રક્ષણ માટે જે પ્લેટ વપરાય આપણે જૂના યુદ્ધોમાં જોતા, ખબર છે મહાભારતમાં ને એમાં, જ્યાં પેલું ગોળ ચક્ર રાખી, આર્મર પ્લેટ કહેવાય, જે ખૂબ જ મજબૂત ધાતુથી બનેલી હોય, જે ગોળીથી પણ રક્ષણ આપી શકે, એને આર્મર પ્લેટ કહેવાય. ઓકે, ચાલો તો આ ઉપયોગો ઘણા છે, જોઈ લો. ચાલો એક ઉપર નજર મારી લો એના ઉપર શાંતિથી, જ્યાં પણ તકલીફ પડે ઉપયોગોમાં ત્યાં કયો કે સર આ ઉપયોગોનો સમજાણ કરો. ચાલો બધાને ક્લિયર બેટા? પિનલ, હિમાંશુ, સંતોષ, સુરભી, પરમાર, હલો, ઓકે, ચાલો ક્લિયર. જો હવે તમારી પાસે છે લિથિયમની તમે બનાવટ જોઈ લીધી, હવે સોડિયમ છે. તો સોડિયમ ની અંદર શું કરવાનું, એક પહેલી પ્રોસેસ આવે કાસ્ટનલ કેર્નલ કોષ વાળી આવે છે. હવે એની અંદર શું થાય કે NaOH નું વિદ્યુત વિભાજન કરાવવું હોય. NaOH નું વિદ્યુત વિભાજન કરાવવું હોય તો આની અંદરથી પેલા OH- અને Na+ આવા બે આયનો છૂટા પડે. એટલે ઓબ્વિયસલી સર Na+ ને OH- છે, એટલે Na+ ક્યાં જશે, કેથોડ ઉપર જાય. તો કેથોડ ઉપર જઈને એની રિએક્શન શું હશે, કઈક આ રીતની રિએક્શન હશે. અહીં જોજો કે સોડિયમ શું કરશે સર, એક ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ માં જશે. હવે આ બાજુ જે પણ થાય છે એનોડ નું ઓક્સિડેશન કોનું, OH- કોનું, OH- નું શું થાય છે ઓક્સિડેશન. એટલે આ ભાઈ શું કરે, આને ઇલેક્ટ્રોન મેળવો તો આ ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન શું કરવાનો, ગુમાવવાનો. તો ઇલેક્ટ્રોન ગુમાવશે તો H2 OH- માંથી ઓક્સિડેશન થઈને H2O અને O2 મળશે. શું મળશે, H2O અને O2. સમીકરણને સંતુલિત કરીએ તો આપણે હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 2 લઈએ તો ઓક્સિજન ને 2 છે 3 ને અહીંયા જો 2 વડે કરો તો ઓક્સિજન 4, તો અહીંયા બેટર થઈ ગયું 4, તો હાઇડ્રોજન 4, તો આને ઓછામાં ઓછા 4 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોવા જોઈએ. એટલે આ રીતના પણ તમે એક રીતે સોડિયમ છે પ્રાપ્ત કરી શકો વિદ્યુત વિભાજનની પદ્ધતિની મદદથી. પણ આ પ્રક્રિયા માટે તમારે આયનીકરણ માટે 330 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો અનિવાર્ય છે. 330 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમારે આપવું પડશે. ઓકે, નેક્સ્ટ જો હવે ડાઉન પ્રોસેસ છે. કઈ છે ડાઉન પ્રોસેસ? હવે ડાઉન પ્રોસેસ કઈ રીતની હશે, જો હવે તમને ચોપડીમાં આકૃતિ આપેલી હશે.
આ ડાઉન પ્રોસેસ છે પીગલિત NaCl થાય. હવે પીગલિત NaCl છે એટલે એનો મીનિંગ કે એની અંદર પાણીનો કોઈ અણુ હાજર હશે નહીં, પાણીની ગેરહાજરી. કારણ કે પીગલિત શબ્દ આવે એટલે પાણીની ગેરહાજરી થઈ જાય. પાણીની ગેરહાજરી થાય એટલે શું થાય કે NaCl 873 કેલ્વિન તાપમાને એનું વિદ્યુત વિભાજન થાય. આમ તમે ગણવા જાવ તો 873 કેલ્વિન તાપમાન આમ તો નિષ્કર્ષણ થાય સોડિયમનું, પરંતુ એનું એકચ્યુઅલ છે NaCl નું ગલન બિંદુ 1081 કેલ્વિન છે. એકચ્યુઅલ શું છે 1081 કેલ્વિન છે. હવે આટલું બધું તાપમાન છે ને લાવવું આર્થિક દ્રષ્ટિએ બહુ મોંઘું પડે. હવે તમે સમજો ને કે ભાઈ તમે 10 ગ્રામ સોડિયમ બનાવતા હો, બરોબર છે, એના પાછળનો ખર્ચો તમારે જ્યાં ઉષ્મા આપવાનો ખર્ચો છે એ 100 રૂપિયા થતો હોય, બરોબર છે, 100 રૂપિયા થતો હોય. હવે તમે 10 ગ્રામ વેચતા હોય 50 રૂપિયામાં, તમારે 50 રૂપિયાની ખોટ જ ગઈ ને. એટલે આર્થિક દ્રષ્ટિએ આ બહુ સાનુકૂળ ન થતું હોય. તો એના માટે શું કરવું પડે કે એના માટે સર અમારે ટેમ્પરેચર નીચું લાવવું પડે, એનું ગલન બિંદુ નીચું લાવવું પડે. તો એના ગલન બિંદુ નીચા લાવવા માટે શું કરવામાં આવે, એમાં કોઈ એવા નિષ્કર્ષિત પદાર્થ ઉમેરવામાં આવે કે જેને કારણે NaCl ના ગલન બિંદુ કેટલા આવે, નીચા આવે. અને હવે NaCl નું ગલન બિંદુ નિષ્કર્ષિત પદાર્થ ઉમેરીને એનું ગલન બિંદુ 801 કેલ્વિન જેટલું નીચે લાવવામાં આવે છે. કોની મદદથી? તો સર એની અંદર કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ આયોડાઇડ એડ કરીને. હવે મેં તમને આગળ, તમને યાદ હોય તો બોક્સ, યસ બોલો, ફ્લોરાઇડ, સોરી પોટેશિયમ ફ્લોરાઇડ. હવે જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે તમે લોકો આવું એક વસ્તુ બીજે ક્યાંક પણ કરતા, ખબર છે, યાદ હોય તો, બોક્સાઇટ કાચી ધાતુ છે. હવે બોક્સાઇટ એટલે શું થાય કે Al2O3, આ Al2O3 છે, અહીં ધ્યાન આપજો, Al2O3 છે, આનું લગભગ ટેમ્પરેચર છે 2480 કેલ્વિન હોય. કેટલું હોય? 2480 કેલ્વિન. હવે આટલું બધું ટેમ્પરેચર છે ને આપણે આર્થિક દ્રષ્ટિએ બહુ સાનુકૂળ ન રહીએ, કારણ કે ખૂબ મોંઘું થાય. તો આમાં તમે કઈક બે વસ્તુ નાખતા જેની મદદથી શું થતું કે ફટાફટ એનું ગલન બિંદુ નીચે આવતું. એની વન આઈડિયા છે કોઈને શું નાખતા આપણે? બોલો. યસ, વેરી ગુડ, ક્રાયોલાઇટ, Na3AlF6. અને બીજું શું નાખતા? ફેલ્સપાર, CaF2. ક્રાયોલાઇટ પ્લસ ફેલ્સપાર નું મિશ્રણ તમે એમાં એડ કરતા, જેની મદદથી શું થતું કે એનું ગલન બિંદુ નીચે આવતું. એટલે એ સેમ રીતે NaCl નું જ્યારે તમે વિદ્યુત વિભાજન કરાવો છો એટલે ગલન બિંદુ નીચું લાવવા તમારે કોઈક ને કોઈ વસ્તુ નાખવી પડશે, નકર એ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોંઘું પડે. હવે સિમ્પલ રિએક્શન છે કે ભાઈ NaCl છે તો એની અંદરથી Na પ્લસ ને Cl માઇનસ, એનોડ અને કેથોડ ઉપર સિમ્પલ રિએક્શન આપવાની છે. એનોડ છે, અહીંયા આપણી પાસે કેથોડ છે. એનોડ ઉપર રિએક્શન થશે કોની? Cl માઇનસ ની ઓક્સિડેશન થશે. ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા Cl2 2 વડે ગુણવા પડે તો અહીંયા 2, -1 માંથી 0 એટલે ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થશે? રિડક્શન. ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ એટલે સોડિયમ એક ઇલેક્ટ્રોન મેળવીને Na પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ જશે. જો અહીંયા તમારે 2 નો ગુણો હોય તો 1/2 વડે પણ ગુણી શકો, બરોબર છે, કરી શકો. એટલે આ રીતના કાસ્ટનેર પ્રોસેસની મદદથી શું કરી શકો તમે? વિદ્યુત વિભાજનને આધારે તમે Na સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુ મેળવી શકો. ચાલો હવે જો આ રિએક્શનના અમુક મુદ્દાઓ કે દાખલા તરીકે આ પ્રક્રિયા 873 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. કેટલા? 873. હવે આમાં છે ને સાથે સાથે ક્લોરીન અને સોડિયમ બે ઉગ્રતાથી એકદમ પ્રેશરાઇઝ થી શું થાય છે? અહીંયાથી ઉત્પન્ન થાય છે. હવે એની મદદથી શું થશે કે એનોડ અને કેથોડ વચ્ચે સ્ટીલનો પડદો રાખવો પડે, જેને સ્ટીલ ગાઉસ કહેવાય. તેને શું કહેવાય? સ્ટીલ ગાઉસ કહેવાય. ને એને તેને પીગલિત NaCl માંથી શું કરવામાં આવે છે? પસાર થવામાં આવે છે. પરંતુ એ સોડિયમને પસાર થવા દેતો નથી. એ સ્ટીલ ગાઉસ જે રાખ્યું હોય, તમે આ આકૃતિ તમારી પાસે હશે, આ જે સ્ટીલ ગાઉસ હશે એ સોડિયમને પસાર થવા દે નહીં. આ સ્ટીલ ગાઉસ છે એ સોડિયમને પસાર થવા દેશે નહીં. ફક્ત ને ફક્ત કોને પસાર થવા દેશે? NaCl ને પસાર થવા દેશે. હવે એને અહીંયા એનોડ ઉપરના સ્ટીલના ડોમ, જો આ તમને ચોપડીમાં મટીરીયલમાં દેખાતું છે, આ એક ડોમ જેવું બનાવ્યું છે આકૃતિમાં. આ ડોમ શબ્દ પણ ઉપર લખેલો હશે. ઓકે, આ ડોમ જેવું ત્યાં બનાવેલું છે અને તેમાંથી શું થાય છે? Cl2 વાયુ છે, Cl2 વાયુ તેમાંથી દૂર થઈ જાય છે. હવે ધ્યાન આપજો, અહીં કેથોડ ઉપર Na અને કેલ્શિયમ ઉત્પન્ન થાય છે અને એક ઠંડી કરેલી પાઇપ જાય છે ત્યારે કેલ્શિયમ ઘન અવસ્થામાં ફેરવાઈને પીગલિત મિશ્રણમાં પાછું મળે છે અને સોડિયમ નું કરે છે ત્યાં એકઠું કરે છે. ઓકે, ચાલો હવે
તાપમાન નીચું લાવવાના કારણો શું છે ભાઈ? NaCl છે ભાઈ 1080 કેલ્વિન. હું તમને વાંધો હતો કે ભાઈ આટલું નીચું લાવવાનું તમારું રીઝન શું હતું? ભાઈ 1081 કેલ્વિન છે, અફોર્ડેબલ કહી શકે આપણે તાપમાન. હું કામ નહીં વાંધો કે કારણ કે બોક્સાઇટ જેટલું ઊંચું તાપમાન નથી ને, અફોર્ડેબલ છે. તો એના રીઝનો છે કે આવું છે ને ઊંચું તાપમાનનું લાવવું, એનું મેઇન મીનિંગ થશે કે નીચા તાપમાને વિદ્યુત ઉર્જામાં વપરાય. બીજું, ઊંચા તાપમાને સોડિયમ છે ને એ લગભગ બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય. જો તમે આટલું ટેમ્પરેચર આપો ને 1081 કેલ્વિન જેટલું, તો શું થાય કે જેવું જેવું તમે ગરમ કરવા જાઓ ને એટલે પ્રવાહી અવસ્થા માંડ ધારણ કરે ને બાષ્પ નીકળી જાય. એટલે છે ને એને ગલન બિંદુ નીચે લાવવાની કોશિશ કરી. કારણ કે હવે શું થાય કે NaCl ધીરે ધીરે કે ગરમ કરતા જાઓ તો તમે પ્રવાહીની રાહ જોતા હોય તો પ્રવાહીની અવસ્થા માન આવે ને તો સોડિયમ બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય. એટલે એનું તાપમાન છે નીચું લાવવું પડે. બીજી વસ્તુ કે બાષ્પ આગને પણ શું કરે છે? પકડી શકે છે. અને બીજી વસ્તુ કે ઊંચા તાપમાને Na અને Cl2 બંને શું થઈ જાય? ક્ષારણ થઈ જાય. એટલે આવું ક્ષારણ અટકાવવા માટે પણ નીચું લાવવું પડે. બીજું કે ઊંચા તાપમાને Na અને NaCl માં દ્રાવ્ય થઈ ધાત્વિક ધુમ્મસ, એટલે કે જેને મેટાલિક ફોગ કહેવાય, આ ધાત્વિક ધુમ્મસ તેને દ્રાવ્ય કરવામાં આવે છે અને શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. એટલે વિદ્યુત વિભાજન શું થાય? અટકી શકે છે. બરોબર છે. એટલે આ ઊંચા તાપમાનની અલગ અલગ આ પ્રોસેસો, જેને આપણે કહીશું કે ગેરફાયદાઓ છે કે ભાઈ ઊંચું તાપમાન લાવો તો આ બધા લોચા પડી શકે. હવે આ લોચાને અટકાવવા હોય એટલે તમારે શું કરવું પડે? નીચું ટેમ્પરેચર લાવવું પડે. ઓકે, ચાલો સોડિયમના ઉપયોગો જોઈ લો તો જરી. ઉપયોગો બધા નજરમાં લ્યો એક વાર. પેલો શું ઉપયોગ છે કે ઊંચી વિશિષ્ટ ઉષ્મા અને ઊંચી ઉષ્મીય વાહકતાને લીધે ન્યુક્લિયર રિએક્ટરમાં છે. આપણે સમજી શકીએ છીએ કારણ કે એમાં ઉષ્મીય વાહકતા ખૂબ જ સારી એવી હોય. NaCl છે, NaCl ને તમે લોકો પાણીમાં એડ કરો એટલે આપણને ખબર છે કે વિદ્યુતના સારામાં સારા વાહક હોય. એટલે મીઠાવાળા પાણીમાં તમે બે છેડા વાયરના નાખ્યા ને તમે ભાત નાખો એટલે તમારે પેલા આપણે વાળ કપા વાળંદ પાસે જવું ન પડે, કારણ કે એમના વાળ મસ્ત થઈ જાય ઉભા. ચાલો, પછી જે પીળા પ્રકાશનું ઉત્સર્જન કરે એ તો આપણને ખબર જ છે, કારણ કે આમાં જ ભણાવ્યું હતું. લિથિયમનો રંગ કેવો હોય? કિરમજી લાલ. સોડિયમનો યલો. પછી પોટેશિયમનો વાયોલેટ, પેલે વાયોલેટ. પછી સીઝિયમનો લાલ વાદળી અને રૂબિડિયમનો વાદળી. ઓકે, ચાલો. હવે જો ત્રીજો પોઈન્ટ કે કાર્બનની કે સંશ્લેષણમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે વપરાતો સોડિયમ અને મર્ક્યુરીનો સરંગ બનાવવા, એટલે એમાલ્ગમ, સરંશ આપણે કહીએ છીએ એમાલ્ગમ. ઓર્ગેનિકમાં ક્યાં યુઝ થાય? કોઈ યાદ છે? સોડિયમ અને મર્ક્યુરીનો સરંશ. નહીં, યા નહીં. હું આમાં કઉ છું કાર્બનિક સંશ્લેષણમાં. એ જે લેન્કલાસ કોચ કે ને એમાલ્ગમ વાળો, એમાં તો ઝીંક હોય, ઝીંકનો એમાલ્ગમ હોય, ZnMgHg હોય. હું સોડિયમ સરંશની વાત કરું છું. Na અને Hg છે કે હા, વેરી ગુડ. એટલે વેજીટેબલ ફેટમાંથી તમારે પેલું વેજીટેબલ ઓઇલ બનાવવું, સેચ્યુરેટેડ ફેટમાંથી અનસેચ્યુરેટેડ ફેટમાંથી સેચ્યુરેટેડ ફેટ બનાવવા માટે. યસ, વેરી ગુડ. વનસ્પતિ ઘીમાંથી વનસ્પતિ તેલની બનાવટમાં. ચાલો, નેક્સ્ટ શું છે ઉપયોગ કે સોડિયમ અને પોટેશિયમની મિશ્ર ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય અને જો તેનો ઉપયોગ પરના પારાના ઉત્કલન બિંદુ કરતા ઊંચું તાપમાન આપવામાં આવે તો વિશિષ્ટ થર્મોમીટરમાં પણ વપરાઈ શકે. બાકી નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ કઈમાં હશે કે સારી નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં તમે પ્રવાહી સ્વરૂપે હશે. મિશ્ર ધાતુ. હવે જો આ નટુ કોથળી છે, આ નટુ કોથળી ઇન્ટુ 10 ટાઈમ H2O છે. નટુ કોથળી ઇન્ટુ 10 ટાઈમ H2O છે. હવે આની રિએક્શન અરાઉન્ડિંગ 373 કેલ્વિન, એટલે અરાઉન્ડિંગ 100 ડિગ્રી સેલ્સિયસ થી. હવે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી પાણીનો એક મોલેક્યુલ શું થાય? છૂટો પડી જાય. એટલે Na2CO3 ઇન્ટુ 9 ટાઈમ H2. પણ જો તમે આને 373 કરતા વધારે કેલ્વિન આપો છો, નટુ કોથળી ઇન્ટુ 10 ટાઈમ H2O ને અબાઉટ 373 કેલ્વિન ટેમ્પરેચર તમે આપો છો, તો આમાંથી બધા જ પાણીના અણુઓને શું કરી નાખે છે? દૂર કરે છે. અહીંયાથી પ્લસ 10 ટાઈમ H2O છે. 10 ટાઈમ H2O અહીંથી તમને પ્રાપ્ત થશે. ચાલો નેક્સ્ટ. હવે જો હજી સાથે ઉપયોગો તે કઠિન પાણીને નરમ બનાવવામાં ઉપયોગી છે સોડિયમ. તમને ખબર છે કઠિન પાણીમાં નરમ ને સોડિયમ ક્યાં આવેલું? મેં ભણાવેલું. યાદ કરો તો હળવું હળવું થોડું.
સોડિયમ ક્યાંક આવેલું કઠિન પાણીને નરમ બનાવેલું. 1 મિનિટ આપું તમને, આપો આન્સર કા હું કહું. સોડિયમ કાર્બોનેટ, પછી સોડિયમ બાયકાર્બોનેટ. વેરી ગુડ. હતી જીઓલાઇટ. જીઓલાઇટ ખબર છે, Na2Z. આમાં સોડિયમ નો યુઝ થતો પેલું આપણે દૂર કરવા માટે. ચાલો નેક્સ્ટ કે કાચ, સાબુ, બોરેક્સ છે, કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે ખબર ને, NaOH. કોસ્ટિક સોડા એટલે NaOH. ઉત્પાદનમાં બીજું કાગળ, રંગ ને કાપડ ઉદ્યોગમાં ઉપયોગ થાય. અને પ્રયોગશાળામાં અગત્યના ગુણાત્મક પૃથ્થકરણ માટે આપણે તમે લોકો એક ધન આયન ને એક ઋણ આયન શોધ્યો હશે, કદાચ પ્રેક્ટિકલ કર્યા હોય તો, જો મોકો મળ્યો હોય તો એક ધન આયન ને ઋણ આયન શોધવામાં પણ સોડિયમ આપણે તમારે ગોતવાનું. જે સોડિયમ છે ને એ સમૂહ 5B ની પ્રક્રિયા છે. સમૂહ 5B ની પ્રક્રિયા છે સોડિયમ. ચાલો હવે છે સોડિયમ બાયકાર્બોનેટ. હવે ખાસ ધ્યાન આપતા જજો, સોડિયમ બાયકાર્બોનેટ કઈ રીતે બને છે. ચાલો પહેલી વસ્તુ કે સોડિયમ બાયકાર્બોનેટ બને એટલે શું કરવાનું ભાઈ, નટુ કોથળી લો. આ નટુ કોથળીની H2O સાથે રિએક્શન આપો. કોની સાથે? H2O સાથે. અને અહીંથી લ્યો CO2. ચાલો હવે ધ્યાન આપજો કે આની અંદરથી પહેલા એક સોડિયમ અહીંયાથી લો. એક સોડિયમ. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે દીકરા? 2 છે, તો એમાંથી એક હાઇડ્રોજન લ્યો અને આ કાર્બોનેટ. ચાલો આ એક બન્યું, એવું એને આ સાઈડ લખી નાખો. અહીંયા NaHCO3. હવે એવા કેટલા સોડિયમ છે? 2 છે, એટલે હું અહીંયા 2 વડે એને ગુણી દઉં. તો હવે બે બાજુ સમીકરણ સંતુલિત કરો. સર સોડિયમ આ બાજુ કેટલા? 2. આ બાજુ કેટલા? 2. આ બાજુ હાઇડ્રોજન કેટલા? 2. તો આ બાજુ 2 વડે ગુણ્યા એટલે હાઇડ્રોજન 2. આ બાજુ કાર્બન કેટલા? 2. તો આ બાજુ 2. અને આ બાજુ ઓક્સિજન 6 હોવા જોઈએ, તો આ 2 અને આ 3. બરોબર છે. 5 5 ને કાંઈ 6, તો અહીં 3 2 ને 6. કમ્પ્લીટ સમીકરણ સંતુલનમાં છે. નેક્સ્ટ શું કરશો કે તેને ગરમ કરતા શું થાય? હવે કોઈ પણ વસ્તુ છે કાર્બોનેટ હોય, બરોબર છે. હવે કાર્બોનેટ ને તમે ગરમ કરો, મેં પહેલા જ કીધું સોડિયમ બાયકાર્બોનેટ છે. કોઈ પણ સમયે તમને કાર્બોનેટ ગમે ત્યાં દેખાય છે, ગમે ત્યાં કાર્બોનેટ દેખાય એટલે પહેલી વસ્તુ કે એમાંથી CO2 ને છૂટો પાડીએ. CO2 ને છૂટો પાડો એટલે CO2 ને છૂટા પાડશે એટલે તમે લોકો ખબર છે ઘરે હમણાં લોકડાઉનમાં એક સરસ મજાની વસ્તુ શીખાતા, નવી નવી કેકો બનાવવાની. આ તમે બેકિંગ સોડા નાખતા, એમાં સોડિયમ બાયકાર્બોનેટ. બધાને રસોયા બનાવી નાખાતા, માસ્ટર શેફ ઓફ ઇન્ડિયા. બરોબર, એટલે તમે શું કરતા ભાઈ એની અંદર બેકિંગ સોડા નાખતા. હવે એની બેકિંગ સોડા નાખતા તો સર એની અંદર રહેલા એ બબલ્સ કેમ આવતા? તો બબલ્સ આવવાનું મેઇન કારણ શું થાય કે સોડિયમ બાયકાર્બોનેટ તમે જેવો અંદર નાખો છો, બરોબર છે, એટલે સોડિયમ બાયકાર્બોનેટ ની અંદરથી શું થાય કે CO2 ગેસીય સ્વરૂપે છૂટો પડે. એટલે શું થશે કે સ્પંચીનેસ આવે એમાં. કારણ કે જેવું તમે અંદર બબલ્સ સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ સોડા નાખ્યો એટલે એમાંથી CO2 વાયુ હોય, જેવો ગરમ થાય ને એટલે CO2 વાયુ ત્યાંથી દૂર થાય. એટલે શું થાય એ સ્પોન્જીનસ આવે એની અંદર. એટલે એનો ઉપયોગ છે ખાસ કરીને કેક છે, પેસ્ટ્રી, ઢોકળા, ઈડલા. હવે આપણે નેચરલ વાપરીએ છીએ કારણ કે આપણે ઢોકળા ને એવું બનાવીએ, ઈદડા ને એવું. મોટા પાણી આવી ગયું. ઢોકળા ની ઈદડા બને એટલે આપણે છે ને નેચરલ કરીએ. શું કરીએ? મમ્મી લોકો આપડા રાતે પલાળીને મૂકી દે એટલે કુદરતી રીતે મસ્ત સરસ મજાના સવાર આવે એટલે હાથો આવી જાય અને સવારના પોરમાં ઢોકળા, ચા ને ઈડલા ને મજા આવી જાય. હવે જો એને કારણે નાના નાના છિદ્ર રચાય. ઓકે, ચાલો બીજી વસ્તુ કે સોડિયમ બાયકાર્બોનેટ છે એ ચામડીના રોગ હોય ને એના માટે ખાસ કરીને કે જે ચેપનાશક તરીકે ઉપયોગ થાય એનો. બરોબર છે, ચામડીના રોગોના દર્દીઓ માટે ખાસ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે અગ્નિશામક. હવે કાર્બન ડાયોક્સાઇડ છે, ઓકે, એનો ઉપયોગ ખાસ કરીને અગ્નિશામક તરીકે થાય છે. બીજી વસ્તુ કે ખાવાના સોડા. હવે જો આ એક વસ્તુ યાદ રાખજો કે તમે લોકો કોઈ પણ વસ્તુ પેકેજિંગ પણ દાખલા તરીકે બહારથી લેવા જાવ છો, શું ખાવાના સોડાની અંદર આટલું પ્રમાણ છે? એક વસ્તુ ચેક કરવી. અને હું તમને સાથે સાથે ભણાવવા સાથે પણ એક જ્ઞાન આપી દઉં કે તમારે કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો એ પરચેસના ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ જોવો. એ ઇન્ગ્રેડિયન્ટ્સ ની અંદર જો આવું ક્યાંય પણ દેખાય છે, અરાઉન્ડ ગમે એટલા પર્સેન્ટેજ હોય, 20% હોય, 10% હોય, 0.7 કે 0.8% હોય, મીન્સ કે સેચ્યુરેટેડ ફેટ.
તો એ વસ્તુ લેવાનું ટાળવું, સેચ્યુરેટેડ ફેટ વાળી વસ્તુ લેવાની ટાળવી. સેચ્યુરેટેડ ફેટ છે, એક છે ટ્રાન્સ ફેટ, આનું 0% હોય ને એ જ વસ્તુ પરચેસ કરવી, કારણ કે આ તમારા શરીરને ખૂબ જ નુકસાનકારક હોય, સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ. બરોબર છે, કારણ કે આ અમુક આ જે વનસ્પતિ તેલ હોય ને એટલા હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીને સેચ્યુરેટેડ ફેટ કે ટ્રાન્સ ફેટ થતું હોય. ઓકે, ચાલો. અને ખાવાના સોડા બનાવવા માટે એમાં 30% શું હોય? સોડિયમ બાયકાર્બોનેટ, 10% સોડિયમ કેલ્શિયમ હાઇપોફોસ્ફાઇડ, 40% સ્ટાર્ચ અને સોડિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ હોય. હવે હું એક પ્રશ્ન પૂછું, એ પ્રશ્નનો મને જવાબ આપશો કે હું ભાતનું જે ઓસામણ હોય, બરોબર છે, ભાતનું જે ઓસામણ હોય એનો હું સ્ટાર્ચ તરીકે ઉપયોગ કરી શકું? કરી શકું પિનલ કે ન કરી શકું? ન કરી શકું. પછી પરમાર, પ્રકાશ, બોલો, કરી શકાય કે ન કરી શકાય? ભાતમાં સ્ટાર્ચ હોય, ભાતનું ઓસામણ એટલે ખબર ને, જયારે ભાત પકાવો ત્યારે એની અંદરથી ઉપર પાણી ઉત્પન્ન થાય, એટલે આવો પ્રશ્ન હું ભણતો ને ત્યારે અમારા સાહેબે અમને પ્રશ્ન પૂછ્યો. અમે લોકો અમારી લેબ આવતી બીએસસી માં લાસ્ટ યરમાં, ત્યારે 12 થી એક્ઝામ લેવા આવે, ત્યારે મારે વાઇવામાં પ્રશ્ન આવ્યો હતો કે તમે લોકો ઘરે ભાત બનાવો. મને એવો પ્રશ્ન, તમે લોકો ઘરે ભાત બનાવો? મેં કીધું ભાત તો બનાવતા હોય. કે તો ભાતનું જે ઓસામણ હોય, હું એ આપણે જે પ્લસ ઓર માઇનસ વાળી તમને મેં રિએક્શન કીધી ને, અમારે બીએસસી માં લાસ્ટ યરમાં મોટી રિએક્શન 4-4, 5-5 કલાકની લેબ આવતી, ત્યારે અમને પૂછેલો કે આવો પ્રશ્ન તમે સ્ટાર્ચ યુઝ કરી શકો? ત્યારે મગજ દોડ, એટલે એ પ્રશ્ન મને અત્યારે હજી મગજમાં છે, એટલે મેં તમને પૂછ્યું ભાઈ સ્ટાર્ચ આપણે વાપરી શકીએ કે નહીં. ચાલો, આટલું સોડિયમ બાયકાર્બોનેટ છે, અહીંયા ફિનિશ થયું. નેક્સ્ટ આવો કે NaOH ની બનાવટ છે. કેવી છે? NaOH ની બનાવટ. હવે ધ્યાન આપજો, NaOH ની બનાવટ છે એ શું થશે કે સોડિયમ બાયકાર્બોનેટ ઉપરથી બનાવટ થશે. શું થશે? ખાસ ધ્યાન આપજો કે નટુકોથરી છે. ઓકે, આને ગોસેજ પ્રોસેસ પણ કહેવાશે. ગોસેજ પ્રોસેસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અરાઉન્ડિંગ. આ પ્રક્રિયા જો ધ્યાન આપજો, સ્ટીમ આપવાની છે, બરોબર છે. સ્ટીમ એટલે શું થશે? વરાળ આપવાની છે. 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ ની વરાળે આપવાની છે પ્રક્રિયા. હવે પેલી વસ્તુ છે કે સર અમને અહીંથી જ ખબર પડી જાય કે કાર્બોનેટ હોય તો આની અંદરથી શું છૂટું પડે? કાર્બન ડાયોક્સાઇડ. ડન. હવે કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે અને આની અંદરથી NaO છૂટું પડ્યું હશે, એટલે 2NaO થઈ જાય. હવે આની પેલી વસ્તુ કે અહીંયા હાઇડ્રોક્સાઇડ છે, તો આ હાઇડ્રોક્સાઇડ આ સોડિયમ સાથે આવશે. આ જે આ કાર્બન છે એ અહીંથી આ એક ઓક્સિજન ને એક આ કેલ્શિયમ, એટલે આ બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ, અને આ બાજુ શું છૂટું પડશે? NaOH, અને 2 મોલ ઓફ NaOH અહીંથી દૂર થશે. હજી છે લોરિંગ પ્રોસેસ છે, કે લોરિંગ પ્રોસેસ ની મદદથી કે ભાઈ નટુકોથરી લ્યો, શું લ્યો? નટુકોથરી. એની પ્રક્રિયા કરો Fe2O3. Fe2O3 ને શું કહેવાય? હેમેટાઇટ કે મેગ્નેટાઇટ? હેમેટાઇટ કહેવાશે. શું કહેવાશે? હેમેટાઇટ. સિમ્પલ વસ્તુ આપણને હેરાન કરે, હેમેટાઇટ. હવે જો આમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +2 કે +3? કેટલી હોય? +3. ચાલો, હવે +2 હોય તો શું કહેવાય? +3 હોય તો શું કહેવાય? જો +2 હોય તો ફેરસ કહેવાય અને +3 હોય તો ફેરિક કહેવાય. આ યાદ રાખજો. હા બોલો, બોલ બેટા. આવી વસ્તુ છે ને અમુક લોચા મારે છે, ખબર છે ને? SO4 -2 હોય તો શું કહેવાય? SO3 -2 હોય તો શું કહેવાય? S -2 હોય તો શું કહેવાય? નાની ભૂલ ના પડવી જોઈએ. ચાલો, આની પ્રક્રિયા આગળ વધારો એટલે અહીંથી શું બનશે કે NaFeO2+ એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે, કારણ કે ઓબ્વિયસલી કાર્બોનેટ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી છૂટો પડવાનો. હવે સોડિયમ ફેરિટ છે, આ સોડિયમ ફેરિટ લો, આ સોડિયમ ફેરિટ ની રિએક્શનો આગળ વધારો. એની સોડિયમ ફેરિટ ની રિએક્શન પાણીના અણુ સાથે કરો, તો આ પાણીના અણુ સાથે રિએક્શન કરતા એની અંદરથી ફરીથી આ Fe છે, આ Fe ની અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +2 થઈ.
હવે એટલે એની સાથે હવે રિએક્શન કરીને એ શું બનાવશે કે ભાઈ NaOH પ્લસ ફરીથી Fe2O3 છે, Fe2O3 ફરીથી ત્યાં બનાવશે. એટલે આ રીતના રિએક્શન એની ખાસ જોવા મળે છે. નેક્સ્ટ હવે છે કે તમે એની સોડિયમ ક્લોરાઇડ ની સમાવતી અમુક પદ્ધતિઓ છે. ચાલો હવે જો હવે આ રિએક્શનો તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તો હું ભણાવીશ, પણ અહીંયા પણ ધ્યાન આપો. જો આ લોકોએ NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ લીધું છે, એનું વિદ્યુત વિભાજન કરાવે છે. ખાસ ધ્યાન આપજો, આ સેમ રિએક્શન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં છે એટલે કહું છું. અહીંયા બે વિદ્યુત વિભાજન પદાર્થ લ્યો. આ વિદ્યુત વિભાજન જે સળિયા છે એ અત્યારે નિષ્ક્રિય વિદ્યુતરૂપ છે, અને નિષ્ક્રિય વિદ્યુતરૂપ કોને કહેવાય? જે ફક્ત પોતાની સરફેસ ઉપર પ્રક્રિયા કરવા દે, પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એને નિષ્ક્રિય વિદ્યુતરૂપ કહેવાય. દાખલા તરીકે એક તરફ એનોડ મૂક્યું છે અને એક તરફ કેથોડ મૂક્યું છે. હવે આ લોકો કે છે, ધ્યાન આપજો, NaCl નું જલીય દ્રાવણ એટલે NaCl aqueous છે. શું છે? NaCl aqueous છે, NaCl નું જલીય દ્રાવણ છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા છે ને સૌથી લોકો અટવાય જ્યારે પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવાની આવે ને એટલે આ લોચા મારે શું કરવાનું છે કે આ પ્રક્રિયામાં બે ભાગ પડતા હોય. ઓકે, કયા કયા બે ભાગ પડતા? એક Na+Cl- વાળો એક ભાગ અને એક આની અંદર સર H2O છે એટલે aqueous છે. ચાલો હવે પેલી દાખલા તરીકે આપણે પ્રક્રિયા કરી કેથોડ પરની. કઈ પ્રક્રિયા કરી? કેથોડ પરની. હવે કેથોડ પરની પ્રક્રિયા એટલે કેથોડ ઉપર શું થાય સર? કેથોડ ઉપર રિડક્શન થાય, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આ ત્રણે ત્રણ દેખાય, એમાં સૌથી વધારે કોની હશે? H2O ની હોય, કારણ કે સક્રિયતા શ્રેણી યાદ છે કોઈને? સક્રિયતા શ્રેણી મેં શું શીખવાડેલી સર? સક્રિયતા શ્રેણી એટલે કે સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી એમે સોકે કોલી. આ મેં સક્રિયતા શ્રેણી શીખવાડેલી કે સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી એમે સોકે કોલી. એમાં શું હતું કે ઉપરથી નીચે તરફ જાવ ને એમ ઓક્સિડેશન નો ગુણધર્મ વધે, અને નીચેથી ઉપર તરફ જાવ એમ રિડક્શન નો ગુણધર્મ વધે. તો સર મને હાઇડ્રોજન જે છે ને, આ હાઇડ્રોજન સર મને અહીંયા દેખાય છે. એનો મીનિંગ શું થશે કે હાઇડ્રોજન કયો ગુણધર્મ ધરાવશે? રિડક્શન નો. તો અહીંથી H2O જે છે, આ H2O શું કરશે કે સર H2O ઇલેક્ટ્રોન મેળવશે. કેથોડ રિડક્શન. H2O શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે એટલે H2O. જો આ અત્યારે જ શીખી લો, કારણ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સેમ આ જ બેઠી છે પ્રક્રિયા. એટલે H2O ઇલેક્ટ્રોન મેળવે એટલે કોની પાસે ઇલેક્ટ્રોન જાય? આ એક કન્ફ્યુઝન થાય. ઘણાને આ નથી આવડતું કે H2 ને 2OH- કેમ બન્યા? સમજ પડે? તો ઇલેક્ટ્રોન આ બેમાંથી H2O માંથી કોને મેળવવું હોય? ઓક્સિજને મેળવવું હોય. કોને મેળવવું હોય? ઓક્સિજને કે હાઇડ્રોજને? જો એવું ન લાગે આવું H2O ઇલેક્ટ્રોન એડ થતા સર હું અટવાળું છું, શું કરો ખબર? અહીંથી H2O ના બે ભાગ પડો, H+ અને OH-. રેડી? ચાલો હવે અહીંયા ખરેખર H+ અને OH- માંથી ઇલેક્ટ્રોનની જરૂર કોને છે દીકરા? H+. તો H+ ઇલેક્ટ્રોન મેળવશે. હવે H+ ઇલેક્ટ્રોન મેળવે એટલે એક સ્વરૂપે રહી શકે? ન રહી શકે. એટલે મારે એને બે વડે ગુણવા પડે, અને મારે કેટલા ઇલેક્ટ્રોન? બે કરવા પડે. એટલે અહીંયા શું બને? હવે H2 અને 2OH-. પડી સમજ કે ન પડી? બધાને દીકરા? ચાલો, કોઈને ડાઉટ નથી ને? હવે શું થશે કે આ ભાઈએ શું કર્યા કે બે ઇલેક્ટ્રોન મેળવા, તો સામે વાળું શું થશે કે સર એનોડ. હવે એનોડ એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું ઝડપથી થાય? ક્લોરીન નું થાય, સોડિયમ નું થાય? ક્લોરીન નું થાય. શું થાય? ક્લોરીન નું. શું કામ? કારણ કે અત્યારે સોડિયમ Na+ સ્વરૂપે ઓલરેડી છે. જો સોડિયમ ન્યુટ્રલ સ્વરૂપે હોત ને તો ક્લોરીન પહેલા સોડિયમનો ચાન્સ હોત, પણ સોડિયમ અત્યારે Na+ સ્વરૂપે છે, તો હવે એનું ઓક્સિડેશન નહીં, હવે એનું શું થાય? રિડક્શન. શું થાય? રિડક્શન. એટલે અહીંયા Cl- એમાંથી Cl એટલે 1/2 Cl કરો, પણ અહીંયા 2 છે એટલે 2 વડે ગુણી દો એટલે Cl2, બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 2Cl. કુલ સમીકરણ પ્રક્રિયા કરો એટલે એનોડ ઉપર Cl2 ગેસીસ જોવા મળે અને કેથોડ ઉપર ગેસીસ જોવા મળે છે. વિદ્યુત વિભાજન. હવે આ દ્રાવણમાં જોવો તો વૈધું હું સર? આ દ્રાવણમાં અહીંયા હું લાઈન કરું, જો યલો થી લખું સર, અહીંયા સોડિયમ નો ક્યાંય વારો આવ્યો નથી, અને
અહીંયા OH નો ક્યાંય વારો આવ્યો નથી. હવે અહીંયા ક્લોરીન 2 હતા એટલે આને 2 વડે ગુણું તો આ બાજુ સોડિયમ એ 2 થયા ને ઉપરથી OH માઈનસ 2 એટલે 2Na પ્લસ ને 2OH માઈનસ ઇટ્સ ગીવ 2NaOH. શું બન્યું? 2NaOH. અને આ જે 2NaOH બન્યું એટલે ખરીક વાર પછી જોયું ને તો દ્રાવણની pH છે ને, આ દ્રાવણની pH છે એ 7 કરતા વધી ગઈ હતી. એનો મીનિંગ દ્રાવણની pH 7 કરતા વધી જાય તો આ દ્રાવણ કેવું બન્યું હોય? ડન. કોઈ ડાઉટ રહેશે આમાં? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે છે નેલ્સન કોલ્સ. બરોબર છે, નેલ્સન કોલ્સ છે ને એટલું બધું કઈ એમાં ધ્યાન આપવાનું નથી, ખાલી રીડિંગ જ કરવાનું છે. આપણે જે જાતે કરી લઈએ કે આ એક કેથોડ ઉપર છે જેમાં પરફોર્ટેડ સ્ટીલ ટ્યુબ લાઇનર ઇનસાઇડ વિથ એસ્બેસ્ટોસ શીટ નાખેલી હોય. એટલે કે આ જે છે ને આ લાઈન એસ્બેસ્ટોસ શીટ નો ડાયાગ્રામ હોય, તમને આકૃતિમાં દેખાતો છે. ગોળ ની અંદર જે ડાર્ક ભાગથી કાળો છે ને એ, અને એનોડ ઉપર શું જોડાયેલું કે ગ્રેફાઇટ નો રોડ હોય. એનોડ ઉપર શું જોડાયેલું? ગ્રેફાઇટ નો રોડ, જે ડીપ ઇન NaCl કે જે NaCl ના દ્રાવણમાં ડૂબાડેલો હોય. હવે શું થશે કે NaCl ના દ્રાવણની આસપાસ એક છિદ્રાળુ પડદો મૂકવામાં આવે, જેની મદદથી તમે વિદ્યુત વિભાજન કરો છો. તેમાં લગભગ 10 થી 15% NaOH હોય અને લગભગ આ શૂન્યાવકાશમાં તે 50% સુધી એને શું બનાવી શકાય? સાંદ્ર. એટલે કે આ પ્રક્રિયા શું થાય કે આ પ્રક્રિયાનો નેલ્સન સેલ્સ નો ઉપયોગ અથવા ડાયાફ્રામ નો ઉપયોગ શું થાય કે તમારે NaOH નું દ્રાવણ સાંદ્ર બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. ઓકે, નેક્સ્ટ ફરીથી જો કાસ્ટનેલ કેલ્નર કોષ આવ્યો છે આપણી પાસે. કાસ્ટનેલ કેલ્નર કોષ શું કે છે એ આપણે જોઈએ. ચાલો હવે જો આ જે કાસ્ટનેલ કેલ્નર કોષ છે, કેથોડ ઉપર છે ને એના અંદરના ભાગમાં આયન નો કેથોડ NaCl ના દ્રાવણમાં શું કરવામાં આવે છે? ડુબાડવામાં. એટલે કેથોડ છે, આ કેથોડ ઉપર કયો સળિયો છે? લોખંડનો સળિયો છે, આયનનો સળિયો છે. અને એનોડ છે બહારના ભાગમાં ગ્રેફાઇટના 2 એનોડ રાખવામાં આવ્યા છે. આ જે છે ગ્રેફાઇટના 2 એનોડ રાખ્યા છે. આકૃતિમાં ગ્રેફાઇટના 2 એનોડ રાખ્યા છે. એનોડ ઓકે. હવે અહીંયા મર્ક્યુરી જે છે મર્ક્યુરી, આ મર્ક્યુરીને એક મધ્યવર્તી વિદ્યુતધ્રુવ તરીકે તમે યુઝ કરી શકો છો. હવે શું થશે કે એ બહારના કમ્પાર્ટમેન્ટમાં મર્ક્યુરી છે કેથોડ તરીકે અને અંદરનો જે ભાગ હોય એની અંદર એનોડ તરીકે યુઝ થશે. એટલે તમે મર્ક્યુરીનો એમાલ્ગમ તમે કહી શકો ને, સરંસ જ લીધેલો હોય એટલે Hg અને સોડિયમ 2. આની પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરો એટલે એમાંથી મર્ક્યુરી છે ઈઝીલી રિમૂવ થશે અને NaOH સ્વરૂપે છૂટું પડશે. કારણ કે મર્ક્યુરીની રિએક્ટિવિટી કોઈ પણ સાથે લગભગ બહુ જ ઓછી હોય છે અને સાથે સાથે એની અંદરથી H2 પણ ઉત્પન્ન થાય છે. ચલો, આ બધી થિયરીઓ છે ને એકદમ નોર્મલ થિયરીઓ છે, એટલી બધી કઈ. હવે જો આ NaOH નું શુદ્ધિકરણ ઉપર એક નજર મારી લો અને માઇક્રોસ્કોપિક ક્ષાર સુધી, અને પછી સીધા છે ને એ વચાઈ જાય ને એટલે સોડિયમ પોટેશિયમ પંપની જૈવિક અગત્યાએ પહોંચી જજો. બરોબર છે? એટલા ઉપર એક નજર મારી લો ને સીધા સોડિયમ પોટેશિયમ પંપની જૈવિક અગત્યતા ઉપર આવી જશે. જો માઇક્રોસ્કોપિક ક્ષાર શું થશે, આ ક્ષાર આમ તો ખરેખર તમારે ઉપયોગમાં નથી આવતો, પણ એક નજર આડી નજર મારી લો કે યાદ ના રાખો ને તો ચાલશે. NH, હા બોલ, હા બોલ, હા હા લાઈકો માઇનસ પ્લસ NH4 ઉપર પ્લસ અને Cl ઉપર માઇનસ. બોલ આગળ. કેમ?
કોની સાથે? જો આ સોડિયમ હાઇપોફોસ્ફેટ હોય એટલે એના ઉપર પ્લસ ચાર્જ હોય. હવે પેલી વસ્તુ ફોસ્ફેટ આયન હોય તો એના ઉપર -3 ચાર્જ હોય. જો હું એ જ કહું છું અહીંયા જો અહીંયા ફોસ્ફેટ હોય તો એના ઉપર -3 ચાર્જ હોય. હું વધી -3. હવે શું થાય કે અહીંયા જો હું અત્યારે આ સોડિયમ હાઇપોફોસ્ફેટ નું સ્ટ્રક્ચર સમજાવું છું, બરોબર, Na2HPO4. તો આ કઈ રીતે જોડાયેલું હોય? હવે અહીંથી ફોસ્ફેટ ને અલગ કરો તો ફોસ્ફેટ ને અલગ કરું તો ફોસ્ફેટ ઉપર અત્યારે -3 ચાર્જ હોય. હવે -3 ને મારે ન્યુટ્રલ કરવું એટલે સામે એટલા પ્લસ આવવા દેવા પડે. સમજ પડે છે? તો અહીંયા જો હું 1 પ્લસ આવવા દઉં એટલે દાખલા તરીકે અહીંયા સોડિયમ હું પ્લસ આવવા દઉં તો આના ઉપરથી હવે ચાર્જ કેટલો થઈ જાય? 2 થઈ જાય. પડી સમજ? ઓકે, ચાલો હજી આની હારે એક સોડિયમ આવવા દો તો આની હારે હવે ચાર્જ કેટલો થઈ જાય? -1 થઈ જાય. અને હવે એની હારે એક હાઇડ્રોજન મૂકું તો હવે આના ઉપર ચાર્જ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો આ હવે સંયોજન બન્યું Na2HPO4. રેડી? અહીંયા સુધી સમજાવું? ચાલ, હવે તારો પ્રશ્ન છે કે સર અહીંયા Na અને એમોનિયા બે કેમ આવે છે? ઓકે, હવે Na+ છે એવા કેટલા આયન છે? Na+ ના 2 આયન છે. બીજી વસ્તુ કે એની સાથે સર H+ અને PO4 -3. હવે શું થાય છે ખાસ ધ્યાન આપજે કે અહીંયાથી દેખાય છે આ NaC સોડિયમ ઈ અહીંથી ક્લોરીન ને ઉપાડીને વહી ગયો. ઓકે, પણ કેટલો સોડિયમ ગયો? 2 સોડિયમ હતા. જો કેટલા હતા? 2 હતા. હવે એમાંથી એક જ સોડિયમ એક જ NaC એટલે કારણ કે અહીંયા Na+ આ 1, એક મિનિટ, અને આ બીજો Na+, એમાંથી આ Na+ અને આ Cl- અહીંથી છૂટો પડ્યો શું બન્યું? NaCl. હવે બાકીની વસ્તુ તને દેખાય છે સર શું કે PO4 ઉપર -3 છે તો એના -3 ચાર્જ ને ન્યુટ્રલ કરવો હોય તો અહીંથી એક એમોનિયા ઉપાડો તો હવે PO4 ઉપર કેવો ચાર્જ રહ્યો? -2 રહ્યો. જો તો આ NH4+ છે ઈ PO4- સાથે એટ્રેક્શન માં આવે તો હવે એના ઉપર ચાર્જ કેવો રહ્યો? -2 રહ્યો ને, -3 માંથી, કે નો ખબર પડી? હિમાંશુ, હલો, પડી કે ન પડી? ઓકે, ચાલો હવે અહીંયા સોડિયમ એક જ વપરાણો તો હવે અહીંયા Na+ બાકી ને H+ બાકી, બે અહીંયા મૂક દો. Na+ અને H+ એટલે આના ઉપરનો માઇનસ ચાર્જ વહી ગયો, દૂર થઈ ગયો. હવે આ સ્ટ્રક્ચર ને લખ તો Na અહીંયા પ્લસ નો આવે. ઓકે, પછી Na NH4 અને અહીંયા સાથે અહીંયા H છે અને PO4. આ તમારું સમીકરણ 2. ચલો અહીંયા સુધી કોઈને ડાઉટ કઈ રીતે થયું? આ બધાને ક્લિયર થશે? ઓકે, ચાલો તો આવા ચાર્જમાં એક ખાસ ધ્યાન રાખજો, બરોબર? આ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસ્કોપિક સાર નથી પણ તમે આ આયનો કઈ રીતના બંધ બન્યા કઈ રીતના બન્યા એના ઉપર ખાસ જોવાનું રહેશે, બરોબર? તો થઈ ગયું માઇક્રોસ્કોપિક સાર સુધી. ચાલો હવે છે સોડિયમ પોટેશિયમ પંપની જૈવિક અગત્યતા. શું છે સોડિયમ પોટેશિયમ પંપની જૈવિક અગત્યતા? જો હવે આ છે ને કોઈ 70 કિલોનો માણસ હોય અથવા એક 70 કિલોની સુંદર કન્યા છે, બે ચોટી વાળી કન્યા છે. હવે જો કે આ 70, હવે આટલો બધો વજન તો ન હોય પણ એમાં ખવાઈ ગયું એના વેકેશનમાં 70 કિલો વજન, એ કોયરીની અંદર 5 ગ્રામ Fe છે. શું છે? 5 ગ્રામ Fe છે. સાથે સાથે 0.6 ગ્રામ કોપર છે. એટલે સમજો ને તમારી અંદર એક નાની ખીલી છે. 5 ગ્રામ Fe એટલે લોખંડ હોય, નાની ખીલી. 90 ગ્રામ આપણી સોડિયમની જરૂરિયાત છે અને 170 ગ્રામ આપણી અંદર પોટેશિયમ છે. ઓકે, આટલી વસ્તુ તમારી દૈનિક જરૂરિયાત છે. આ જે વસ્તુ મેં લખી ની તમારી દૈનિક જરૂરિયાત છે કે આટલી વસ્તુ તો તમારે જોઈએ છે. હવે શું થાય કે આ જે સંયોજનો છે આ જૈવિક અગત્યતા છે, આને કહેવાય છે સોડિયમ પોટેશિયમ પંપની જૈવિક અગત્યતા અથવા સોડિયમ પોટેશિયમ પંપ પણ કહેવાય છે. હવે બાયોલોજીના સ્ટુડન્ટ છો એટલે સોડિયમ પોટેશિયમ પંપ વિશે વધારે ન સમજાવવું પડે. આપણને ખબર છે કે રક્તમાં રહેલું જે પ્લાઝમા છે, બરોબર છે, આ રક્ત હોય એની અંદર જે પ્લાઝમાનો રંગ કેવો હોય?
રક્ત છે હરિત યલો હોય, કેવો હોય? વિચારવું પડે એમાં પ્લાઝમાનો રંગ કેવો હોય. આટલું કોવિડ ગયું તો પ્લાઝમા નથી જોયું ક્યાંય? ખબર ને પ્લાઝમા ડોનેટ કરતા કે નથી યાર? પ્લાઝમા હું કામ ડોનેટ કરતા? અવાજ નથી આવતો હિરલ તારો. હા, પ્લાઝમા હું કામ યુઝ થતું? પ્લાઝમા છે ને રિકવરી માટે યુઝ થાય, કારણ કે પ્લાઝમાની અંદર સારામાં સારા તમે જે તમારી શક્તિ હોય ને, આપણે એમ કહી શકીએ રોગ પ્રતિકારક શક્તિ હોય, એ રુધિરની અંદર હોય તો આખા રુધિરમાં. પણ પ્લાઝમા થેરેપી કોવિડ માટે એટલી કઈ ઇફેક્ટ નહોતી કરેલી, બરોબર છે? એટલે પ્લાઝમા થેરેપી એવું થાય કે સોડિયમ આયનો પ્રાથમિક રીતે રુધિરમાં રહેલા કોષની બહારનું બાજે આંતરલીય પ્રવાહી જે કોષની આજુબાજુમાં રહેલા હોય છે. હવે યા જ્ઞાન તંતુઓનું સંદેશાવહન. જો પ્લાઝમા, આ દાખલા તરીકે આ જે કોષ છે ને, આ કોષની કોષ દિવાલ છે, આવું છે કોષની કોષ દિવાલ. આપણને ખબર છે કોઈ પણ સંદેશા વાહક હોય, બરોબર છે? આ સંદેશા વાહક સંયોજનો હોય. આ શું કરે કે એક જ મિનિટ, એ કોષની અંદર કોઈ પણ વસ્તુ અંદર જતી નથી. એ શું કરે, બહારની બાજુ પરફેક્ટ દોરી લઉં ને પછી આ રીતના સંદેશા વાહકો આ કોષની દિવાલે લાગેલા. ઓકે, હવે જો આ જે ક્રોસ હું કહું છું ને, આ છે દાખલા તરીકે Na+ અને આ જે અર્ધગોળ છે આ છે K+. એટલે શું થાય ખબર છે કે આવા Na+ અને K+ ના હજારો આવા હોય આપણા શરીરની અંદર, એ જેવા જાય. હવે આ કઈક સંદેશો વહન લઈને આવે એટલે શું થાય કે કોષ પટલ એટલે શું થશે? એ કોષની દિવાલ. ઓકે, એટલે શું થશે કે Na+ અને K+ રાસાયણિક દ્રષ્ટિએ ઘણી સામ્યતા ધરાવે છે, એટલે લગભગ સમાન. પરંતુ કોષ પટલમાંથી પસાર થવું તેમની ક્રિયાવિધિ અને તેમના ઉત્સેચક સક્રિયતાની ક્રિયાવિધિ અલગ પડે. હવે સોડિયમ પોટેશિયમ એક જ સમૂહના તત્વ એટલે લગભગ રાસાયણિક ગુણધર્મ સમાન છે, પરંતુ જેવા જૈવિક અગત્યતામાં આવો તો જૈવિક અગત્યતામાં જુઓ આ પોટેશિયમ નું સ્થાન દર્શાવે. જો થોડુંક અર્ધગોળ છે, આ થોડુંક અર્ધગોળ દેખાય ને, આ પોટેશિયમ નું સ્થાન દર્શાવે. અહીંયા પણ જુઓ તમે, અમે દર્શાવ્યું છે. અને આ જે તમને ક્રોસ દેખાય છે, આ ક્રોસ છે ઇકોનું સ્થાન દર્શાવે છે સર, સોડિયમ નું સ્થાન દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો આ ક્રોસ છે, આ સોડિયમ નું સ્થાન દર્શાવે. ઓકે, હવે શું થાય કે આ સોડિયમ અહીંયા આવીને બેસે, આ રીતના બેસે. એટલે સોડિયમ જે Na+ છે, આ Na+ છે જે પણ સંદેશો લઈને આવ્યો હશે, સોડિયમ જે પણ સંદેશો લઈને આવ્યો હશે આ કોષ પટલની ઉપર આવી રીતના બેસશે. એટલે હવે શું થશે કે આ કોષ પટલ જે સંદેશો લઈને આવ્યો ને, પછી કોષ પટલને કોષની અંદર એ સંદેશો ખોલવાનો આદેશ કરે, બરોબર છે? એટલે કઈ રીતનું હશે જો હું તમને બતાવું કે હવે જે આ જે છે ઉપરથી પેક થઈ જાય, ને ઉપરથી પેક થઈ જાય આ રીતના નીચેથી દે, પછી આ રીતના નીચે. એટલે હવે શું થશે કે સોડિયમના જે પણ અણુઓ છે, જે પણ આયનો છે, એ હવે અહીંથી છૂટા પડી આ બાજુ Na+ છે, તો દાખલા તરીકે જો K+ હોય તો K+ હોઈ શકે. એટલે શું થાય કે ઉપરની તરફ અહીંયા જો ઉપરની તરફ આમ આ ખુલ્લા રહે, કોષની બહાર આ ખુલ્લા છે, કોષની બહાર ખુલ્લા છે. જેટલા સોડિયમ આવતા હોય એક વારમાં સોડિયમ આવી શકે કે પોટેશિયમ આવી શકે, બે સાથે નહીં આવે. ઓકે, એટલે શું થશે કે સોડિયમ આમ આવ્યા, જેવા અંદર થયા પછી એવું થશે કોષની પટલ અંદરની સાઈડ આમ ખુલી જાય, બહારથી આમ લે અંદરની સાઈડ આમ ખુલી જશે, બહારથી આમ લેશે અંદરની સાઈડ શું થશે ખુલી જશે. એટલે શું થશે કે સંદેશો જે પણ લઈને આવ્યો એ રુધિરના પ્લાઝમા સુધી એ સંદેશાનું શું કરશે, વહન કરશે. ઓકે, એટલે K+ આયનો છે વિપુલ પ્રમાણમાં ધન આયનો છે
અને આ વિપુલ પ્રમાણમાં ધન આયન તેથી તે ઉત્સેચકને શું કરે છે, સક્રિય કરે અને ગ્લુકોઝના ઓક્સિડેશન થી એટીપી ઉત્પન્ન કરે. એટીપી એટલે સાયન ટ્રાઇફોસ્ફેટ. શું કહેવાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને તે ભાગ ભજવે છે અને જ્ઞાન તત્વમાં સિગ્નલનું વહન કરે છે. એટલે શું થાય કે તમારા શરીરમાં તમે દાખલા તરીકે કોવિડ રિકવરી છે, તમે કોઈને પ્લાઝમા ડોનેટ કરો છો, તમારા પ્લાઝમાને ખબર છે કે આપણે કોઈ આ વાયરસ સામે લડવાનું છે. ઓકે, તો એ પ્લાઝમા તમે બીજાને ડોનેટ કરો તો બીજાના જે અંદર વાયરલ છે એને આઈડિયા આવે કે આ પ્લાઝમા કંઈક નવું આવ્યું છે તો આ વાયરસને નાશ કરવાનું કરશે, એના ઉપર એ ભાર મૂકે છે. એટલે આ સોડિયમ પોટેશિયમ પંપનો યુઝ થશે. હવે આ સોડિયમ પોટેશિયમ પંપ છે, જો તમારા શરીરની અંદર સોડિયમનું પ્રમાણ વધે તો આ જે પંપ છે એ વધારે વાર બંધ ખોલ બંધ આ વધારે વાર થશે. ઓકે, સોડિયમનું પ્રમાણ વધશે એટલે એને કારણે શું થશે કે આ બ્લડનું જે સર્ક્યુલેશન છે, બ્લડના સર્ક્યુલેશનમાં શું થાય? વધારો થાય. જો બ્લડનું સર્ક્યુલેશન વધે તો આપણને ખબર છે કે હૃદયમાં બ્લોકેજ આવે. ઓકે, એટલે જેને કારણે બ્લડ પ્રેશર વધે. અને આપણને ખબર છે કે તમે લોકો હવે ડોક્ટર તરફ જવાના છો તો એટલો આઈડિયા થોડુંક તમારે એટલું થોડુંક ખુરાફાતી દિમાગ રાખવું પડે કે ડોક્ટર છે ને જેને બીપી નો પ્રોબ્લેમ હોય ને એને મીઠું ખાવાની ના પાડે. જેને પણ બ્લડ પ્રેશર નું હોય ને એને મીઠું ખાવાની ના પાડે. એનું મેઇન રીઝન જ આ છે કારણ કે મીઠું ખાશે તો એની અંદરથી સોડિયમનું પ્રમાણ શરીરમાં વધારે જશે, જેને કારણે બીપી હાઈ થવાની પોઝિશન આવી શકે. બીપી ક્યારે હાઈ થશે કે જો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધશે. દાખલા તરીકે આ 5 ગ્રામ 90 ગ્રામ સોડિયમ છે, 90 ગ્રામ કરતા સોડિયમનું પ્રમાણ શરીરમાં વધ્યું તો બ્લડનું સર્ક્યુલેશન વધેને કારણે હૃદયમાં બ્લોકેજ આવી શકે. પહેલા તો બ્લડ પ્રેશર વધે જેને કારણે હૃદયમાં બ્લોકેજ આવે. એટલે આ લોકો છે ને મીઠું ખાવાની હૃદય રોગ જે બીપી નો પ્રોબ્લેમ હોય ને એને ના પાડે. ઓકે, ચાલો. અને આપણને એ પણ ખબર છે કે બ્લડ પ્રેશર ઘટી જાય નહીં સારું, વધી જાય નો સારું. કારણ કે ઘટી જાય નહીં કંટ્રોલમાં લાવી શકે, વધી જાય નહીં અપ થઈ જાય સીધું, એને પાછું કંટ્રોલમાં લાવવું અઘરું થઈ જાય. ચાલો, નેક્સ્ટ હવે થોડા ગુણધર્મ છે, ધ્યાન આપજો કે કોષ પટલની વિરુદ્ધ બાજુએ Na+ અને K+ આયનો સાંદ્રતામાં નોંધપાત્રમાં વિચલન જોવા મળે. એટલે ઉદાહરણ મુજબ પ્લાઝમાના રક્તકણોમાં Na+ આયનનું સ્તર, ધ્યાન આપજો, Na+ આયનનું જે સ્તર છે એ લગભગ 143 મિલીમોલ પર લીટર જેટલું હોય છે. કેટલું? 143 મિલીમોલ પર લીટર. અને પોટેશિયમનું જે આયનનું સ્તર હોય, આ પોટેશિયમ આયનનું સ્તર 5 મિલીમોલ પર લીટર હોય છે. અને એની સાંદ્રતા બદલાઈને હવે કેટલી થઈ જાય છે કે સર હવે એની સાંદ્રતા બદલાઈને સોડિયમની 10 મિલીમોલ પર થઈ જાય અને પોટેશિયમની 105 મિલીમોલ પર થાય છે. અને આધારે તમે એને આ ઉતાર ચડાવને ધ્યાન આપજો, આ આયનીય ઉતાર ચડાવને તમે શું કહી શકો? સર અમે એને સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય છે. અને આ પ્રાણીઓ આરામ કરતું હોય ત્યારે 1/3 ભાગથી વધારે એટીપી નો શું કરે છે? વપરાશ કરે છે. અને આરામ કરતો માણસ કાંઈ કામ ન કરતો હોય તો 24 કલાક હાવ બેઠા ખાતો હોય ને તો એ લગભગ 15 કિલો જેટલું તો કાર્ય કરી જ નાખે, કિલોગ્રામ જેટલું કાર્ય તો એ કરી નાખે છે. કે સતત પોતાની અંદર આપણે ખબર છે કે 90 ગ્રામ સોડિયમ છે એટલું તમે આરામ કરો લગભગ દિવસનું 15 કિલો સોડિયમ પોટેશિયમ નું જે પણ આ ફેરફાર છે એ લગભગ એ કરી નાખે છે કે એનું પ્લાઝમાનું થશે. એટલે આ તમારો S બ્લોક એલિમેન્ટ્સ નો ધ્યાન આપજો, S બ્લોક એલિમેન્ટ્સ નો સમૂહ 1 પૂરો થયો. ઓકે, સમૂહ 1 પૂરો થયો. હવે સમૂહ 2 આપણે બાકી છે, એ પેલા MCQ છે. ચાલો જોવો તો તમારી પાસે MCQ ની શીટ હશે જ. ચાલો ખોલો. ફર્સ્ટ MCQ છે, શું આન્સર આવશે? શું આવશે? લોરેન્શિયમ, માનવ સર્જિત છે. કારણ કે રેડિયમ છે, ફ્રાન્સિયમ છે. ફ્રાન્સિયમ ગણાય છે ને, ફ્રાન્સિયમ લખીને આવે, ફ્રાન્સિયમ નહીં આવે. ફ્રાન્સિયમ છે એ માનવ સર્જિત નથી, કારણ કે માનવ સર્જિત એ ડી વિભાગના છેલ્લા આવર્તથી ચાલુ થાય, એટલે આ એક માનવ સર્જિતમાં ન આવે. ચાલો, ગ્લોબલ સોલ્ટ એટલે શું થાય? Na2SO4 × 10 ટાઈમ H2O. તમે લોકો એ કરેલા છે, આગળ મેં તમને પેલું જયારે દેખાડ્યું ત્યારે કીધું હતું. ચાલો, બીજો શું છે કે પરમાણુ ક્રમાંકના વધારા સાથે આલ્કલી ધાતુના ગલન બિંદુમાં શું થાય? ઘટાડો. વેરી ગુડ. ચાલો, ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કોનું ગલન બિંદુ સૌથી ઓછું હશે? સૌથી ઓછું સીઝિયમનું. યસ, સીઝિયમનું, કારણ કે પરમાણુના વધારા સાથે એના ગલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. ચાલો,
પાંચમો પ્રશ્ન શું છે કે જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ આલ્કલી તત્વના નીચેનામાંથી કયા ગુણધર્મમાં વધારો થાય? હવે જો અહીંયા શબ્દ છે ને આપેલો નથી કે આવર્તમાં કે સમૂહમાં, એટલે ડાયરેક્ટ દોઢા નો થતા. શું આવશે આન્સર? શું થશે? આઈ ની ત્રીજા આઈ હવે વધારો થાય. હવે જો ગલન બિંદુમાં શું થાય? પરમાણુ ક્રમાંક એટલે ઘટાડો, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. અને વિદ્યુત ઋણતા શું થાય? કારણ કે કદ મોટા થતા જાય વિદ્યુત ઋણતામાં શું જોવા મળે? ઘટાડો. તો અહીંયા શું થશે? એક આ જ ઓપ્શન એવો છે કે જેમાં આયનીય ત્રિજ્યા શું થાય? વધે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે સર, એની સાથે સાથે ઝેડ ઇફેક્ટિવ ઘટે. ઝેડ ઇફેક્ટિવ ઘટે સર, એની સાથે સાથે શિલ્ડિંગ અસર વધે. શું થાય? શિલ્ડિંગ અસર વધે છે. ચાલો છઠ્ઠો પ્રશ્ન. આલ્કલાઇન અર્ધ ધાતુઓની સરખામણીમાં આલ્કલી ધાતુઓ નીચેનામાંથી શું દર્શાવે? નાની આયનીય ત્રિજ્યા? નહીં, મોટી હોય. મોટી હોય. ચાલો બીજો ઓપ્શન, સૌથી ઊંચા ઉત્કલન બિંદુ? નીચા. ઊંચી સખ્તાઈ? નહીં, પણ નીચી આયનીકરણ એન્થાલ્પી. કારણ કે આવર્તમાં ડાબી થી જમણી તરફ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધે. એટલે આલ્કલી છે, આલ્કલીનું આયનીકરણનું એન્થાલ્પીનું મૂલ્ય એટલે ડેલ્ટા IH એ આલ્કલાઇન અર્ધ ધાતુ કરતા કેવું હોય? ઓછું હોય. એટલે ડેલ્ટા IH. ડન. ઓપ્શન ડી. નેક્સ્ટ જો કે પીગાળેલા સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુતનું વહન નીચેનામાંથી શાને કારણે થાય? કોને કારણે? આયનો. કારણ કે પીગલિત હોય, ધ્યાન આપજો, પીગલિત સોડિયમ ક્લોરાઇડ હોય તો એની અંદર ફક્ત Na+ અને Cl- જ હાજર હોય, હે કે નહીં? હવે Na+ ને Cl- હાજર હોય તો એમાં ફક્ત આયનો જ થયા, તો મુક્ત આયનોને કારણે. આઠમો પ્રશ્ન. આલ્કલી ધાતુઓ માટે જો સ્પીડ લાગતી હોય તો કેજો ભાઈ. ચલો, આલ્કલી ધાતુઓ માટે નીચેનામાંથી કયો ગુણધર્મ સાચો નથી? આલ્કલી ધાતુ છે, ઓકે. હવે પેલી વસ્તુ કે નાનું પરમાણુનું કદ હોય નહીં, એનું કદ તો સૌથી મોટું ન હોય. આવર્ત કોષ્ટકમાં સૌથી મોટા કદ આલ્કલી ધરાવે. બીજી વસ્તુ છે કે નીચી આયનીકરણ એન્થાલ્પી. હા, સાચો નથી એમ કીધું છે હો. ઓકે. પછી નીચી ઘનતા અને ઓછી વિદ્યુત ઋણતા. તો શું આવશે? નાનું પરમાણુ કદ સાચો નથી. ચાલો નવમો પ્રશ્ન જો, નીચેનામાંથી સૌથી વધુ વિદ્યુત ધન ગુણ કોનામાં હોય? સીઝિયમ. જે વિદ્યુત ધનમાં એ ધાતુ એટલે શું થાય કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે. ઝડપથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવે સર? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. એટલે અહીંયા લિથિયમ છે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. એટલે અહીંયા આવશે સીઝિયમ આન્સર. ચાલો 10મો. ફોટો ઇલેક્ટ્રિક અસર કોણ આપે? સીઝિયમ. સીઝિયમ જ આપે, મેં ભણાવ્યું ત્યારે જ કીધું હતું. ચાલો, સીઝિયમ ને રૂબિડિયમ આપે પણ રૂબિડિયમ નથી એટલે સીઝિયમ. ચાલો 11મો પ્રશ્ન. નીચી આયનીકરણ શક્તિને કારણે આલ્કલી ધાતુ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. આપણને ખબર છે કે ઓક્સિડેશન એજન્ટ જ ન આવે, કારણ કે આલ્કલી છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. કોઈ દિવસ આલ્કલી તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે નહીં. હવે ઇલેક્ટ્રોન નો મેળવે એટલે ઓક્સિડેશન એ કરતા તરીકે ન વર્તે, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે તો પોતાનું રિડક્શન કરીને સામેવાળાનું ઓક્સિડેશન કરે, પણ એવું થતું જ નથી. ડન. ચાલો 12મો પ્રશ્ન. શું કહે છે 12મો પ્રશ્ન? સોડિયમ ધાતુ વિદ્યુતનું વહન કરે છે, તેનું કારણ નીચેના પૈકી કયું છે? પેલું તે આલ્કલી તત્વ છે એટલે તેની બાહ્ય કક્ષામાં ફક્ત એક ઇલેક્ટ્રોન છે, તેમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, કે તે પાણી સાથે હાઇડ્રોજન આપે છે? ચાલો 4 માંથી શું આવશે? યસ, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન મેં કીધું તું, શીખવાડ્યું તું, યાદ છે કોઈને? નથી યાદ? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન યાદ છે કે નથી યાદ? હા બોલ હિમાંશુ. કેમાં? અચ્છા, જો હવે અહીંયા જો રિઝલ્ટ જો. હવે કોઈ પણ
ધાતુ છે વિદ્યુતનું વહન સારું કરે. ઓકે, પહેલો પ્રશ્ન. હવે દાખલા તરીકે હું અહીંયા સોડિયમ લઉં છું. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. ઇલેક્ટ્રોન રચના આ પહેલી કક્ષા 1s2, આ 2s2 2p6 અને આ 3s1. ડન. ચાલો, આની અંદર 2 ઇલેક્ટ્રોન છે, આની અંદર 8 છે. 1 2 3 4 5 6 7 અને 8, અને આની અંદર લાસ્ટમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા જો દીકરા, હા હું એ જ કહું છું, શાંતિ જો. હવે આની અંદર શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે આ 2 કક્ષકો ભરાયેલી છે, કારણ કે આની અંદર 2 છે એટલે એનું અષ્ટક પૂરું છે, અને આની અંદર 8 છે એટલે આનું અષ્ટક પૂર્ણ છે. ઓકે, હવે અષ્ટક પૂર્ણ છે એટલે એવું થશે કેન્દ્ર તરફ આકર્ષાયેલી રહેશે, અને કેન્દ્ર તરફ આકર્ષાયેલી રહેતી હોય તો હવે જો તમે સોલિડ સ્ટેટ, તમે જ્યાં પણ ભણ્યા હોય સોલિડ સ્ટેટ તમે પરફેક્ટ ભણેલા હોય, તેમાં ધાત્વીય બંધની એક થિયરી આવતી કે જેમાં એવો પ્રશ્ન આવતો કે પરમાણુ કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે બંધ બને તો ધાત્વીય બંધ. એટલે આ જે છે જે કેન્દ્રની, હવે આના ઉપર તમે કોઈ ફેરફાર નહીં કરી શકો. આ 2 અને 8 છે ને એ પૂરી થઈ ગઈ, તો આને કહેવાય પરમાણુ કર્નલ. ઓકે ભાઈ, પરમાણુ કર્નલ. અને આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન છે તમારો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. હવે જો હિમાંશુ તારું જે કહેવાનું હતું એ કે સર તો તમે બાહ્યતમ કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, તો એ પણ સાચું થયું, પણ અહીંયા જો મને એવું ન આપ્યું કે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન નથી તો હું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો આન્સર ટીક કરીને આવી જાત, મારો સાચો આન્સર પડે. પણ અહીંયા પ્રશ્ન હું આવ્યો છે કે થોડુંક ઈ લોકો તમને ડીપમાં લઈ ગયા, આ ઓપ્શનમાં ડીપમાં લઈ ગયા. હું કે તમારા માટે ખાલી એટલું ઇનફ નથી હોતું. જો ધ્યાન આપજો, ધાતુમાં વિદ્યુતનું વહનતા એટલું ઇનફ ન હોય કે બાહ્યતમ કક્ષામાં સિંગલ ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતનું વહન થાય. સમજ પડે? અમુક એવા સંયોજનો છે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનનું વહન થાય, સિંગલ ઇલેક્ટ્રોન છે છતાં એના કેન્દ્રના અષ્ટક ભરાયેલા નથી, અને કેન્દ્રના અષ્ટક ભરાયેલા ન હોય એને કારણે શું થાય કે એનું વહનતા અટકી જાય. સમજ પડે? જો હું ઉદાહરણ આપું, દાખલા તરીકે મારી પાસે ક્રોમિયમ છે. ક્રોમિયમ તમને ખબર હોય દીકરા અપવાદ છે. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક થાય 24, એની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3d5 4s1. તો હવે આની બાહ્યતમ કક્ષામાં તો 1 ઇલેક્ટ્રોન થયો જ ને. હાલો, તો છતાંય અહીંયા જો આ D5 છે તો પરમાણુ કર્નલ ન બને, કારણ કે D5 ને D10 હોય તો પરમાણુ કર્નલ બને, અષ્ટક પૂરું થાય ને તો જ પરમાણુ કર્નલ બને. સમજ પડે? એટલે ધાતુની વિદ્યુતની વાહનતા એવું જરૂરી નથી કે તમે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આપી દો, સિંગલ ઇલેક્ટ્રોન હોય અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતનું વહન કરવા લાગશે. એના માટે તમારે કેન્દ્ર જે છે, કેન્દ્રની આસપાસ રહેલી કક્ષકો છે એનું અષ્ટક પૂરું થવું અનિવાર્ય છે. આ જ સેમ ઉદાહરણ લઉં, દાખલા તરીકે હું કોપર લઉં તો કોપરનો પરમાણુ ક્રમાંક 29 થાય, એની અપવાદવાળી જ ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d10 4s1. યાદ છે? 3d10 4s1. હવે તમે જો, તમે તમારા મત પ્રમાણે અંદરની બધી કક્ષકો ભરેલી છે. આર્ગોન ની લખું છું, અહીંયા ધ્યાન આપો. આર્ગોન ની થાય 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d10 અને 4s1. આ કોપર ની આખી ઇલેક્ટ્રોન રચના લખી. ઉપર ઇલેક્ટ્રોન ગણો તો 2 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 18 ને 10 28 ને 29. ડન. હવે આની જો પરમાણુ કર્નલ બનાવું તો આની પરમાણુ કર્નલ બનાવું તો શું થાય? જો પહેલી કક્ષામાં 1s2, બીજી કક્ષામાં 2s2 2p6, ત્રીજી કક્ષામાં 3s2 3p6 અને 3d10, અને ચોથી કક્ષામાં 4s1. રેડી? આ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એટલે શું થાય કે આનું પરમાણુ કર્નલ, આનું આ પરમાણુ કર્નલ આ બની ગયું. આ પરમાણુ કર્નલ બની ગયું એટલે આ જે ઇલેક્ટ્રોન વધ્યો હોય, હવે આ ઇલેક્ટ્રોનને શું કહીશું? સર આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે વિસ્થાનિક ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતનું વહન જોરદાર કરે. એટલે તમને ખબર હોય તો આપણે વિદ્યુતનું વહન કરવા માટે કોપરનો તાર સારામાં સારો વાહક ગણાય. ઓકે, આ રીઝન. એટલે સમજ પડશે એમાં શું કે શું કામ આપણે બાહ્યતમ કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે એ સિલેક્ટ ના કરીએ. ઓકે, ડન. ચાલો, એટલે આપણે જો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન નો ઓપ્શન ન હોત ને તો તમારે કમ્પલસરી ફક્ત એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એ કરીને આવવાનું, જો વિસ્થાનીકૃત આપણો શબ્દ ન વાપર્યો હોય તો. ડન. ચાલો નેક્સ્ટ જો 13મો પ્રશ્ન. શું છે જુઓ? આલ્કલી તત્વ બન્સન બર્નરની જ્યોતમાં રંગ આપે છે તો તેનું કારણ શું છે?
યસ, નીચે આયનીકરણ ઊર્જા, કારણ કે એનો ઇલેક્ટ્રોન ઝડપથી બાહ્યતમ કક્ષામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, અને ઉત્તેજિત અવસ્થામાં જાય. આ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અહીંયા હોય, અને જેવી ઉર્જા આપો એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય, અને ઉત્તેજિત અવસ્થામાંથી જેવો પાછો ફરે એટલે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ અહીંયાથી શું કરે, ઉત્પન્ન કરે. આ ચોક્કસ તરંગ લંબાઈ અથવા ચોક્કસ આવૃત્તિ અહીંયાથી ઉત્પન્ન કરે, જેને કારણે ચોક્કસ રંગ આપે છે. ચાલો 14મો પ્રશ્ન, સૌથી સક્રિય ધાતુ કઈ? રૂબિડિયમ, કારણ કે એનો ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય. ચાલો, સૌથી નિર્બળ રિડ્યુસિંગ એજન્ટ જો આવ્યું કરો આન્સર, હાલો, રૂબિડિયમ. ચાલો, વાહકતા, મોબિલિટી, રૂબિડિયમ, કારણ કે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દે. ઓકે, તો જો નીચેનામાંથી કયા ધાતુ આયન જલીય દ્રાવણમાં, એટલે લિથિયમ, સોરી, જો જલીય દ્રાવણ આવ્યું